મામાને દીધું મોત, ત્યાં સગ પણ સાંભળ્યું નહીં. વળી ગોપાને ગોળું, કૃષ્ણએ દીધું કાગળ. જુવાન થઈ અને જેલમાં જન્મવાનું. જન્મ્યો જગતમાં હું જ્યારથી કાગ, ત્યારથી મને કૃષ્ણ કેરો તાર લાગ્યો. જય માતાજી મિત્રો, આજે જન્માષ્ટમીનો અદ્ભુત મજાનો પર્વ છે. ત્યારે અમે દ્વારકાધીશ હવેલીએ દર્શન માટે આવ્યા છીએ. એ ભાવનગરની મેન બજાર જ આવેલી છે. ખૂબ સરસ મજાનું અહીંયા આખું હવેલી અને ખૂબ સરસ મજાના ભગવાનના દર્શન કરી અને ખૂબ આનંદ પામ્યો. જય શ્રી કૃષ્ણ. મામાને દીધું મોત, ત્યાં સગ પણ સાંભળ્યું નહીં. વળી ગોપાને ગોળોક, એ તો કૃષ્ણે દીધું કાગડા. સાહેબ વિચારી તો જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાનું અને જન્મતાની સાથે જ પોતાના સગા માતા પિતાથી દૂર વયું જવાનું. ગોકુળમાં હજુ માંડ સમજણ આવી હોય ત્યાં પોતાના પાલક માતા પિતાથી દૂર થઈ જવાનું અને પોતાના પ્રથમ પ્રેમ જ્યાં રાધા મળવાના હોય ત્યાં એનાથી દૂર જઈ મથુરા જઈ અને સગા મામા કંસનો વધ કરવાનો. મથુરાની ગાદી મળતા જ બીજાને સોંપી અને અભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમે જતું રહેવાનું. અભ્યાસ પૂર્ણ કરી અને સોનાની નગરી દ્વારિકા વસાવી જ્યાં શાસન કરવાનો સમય હોય ત્યાં ભાઈ બળરામને શાસન સોંપી અને હસ્તિનાપુરમાં ચાલી રહેલા મહાભારત માટે કુરુક્ષેત્રમાં જવાનું. કુરુક્ષેત્રમાં જઈને પોતાના જ બનાવેલા માનવીઓ દ્વારા એકબીજાનો સંહાર કરતા જોવાનું અને અંતે ગાંધારીનો શ્રાપ હસતા મુખે સ્વીકારી અને પોતાના જ યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનો. અને છેવટે ભગવાન થઈને પણ એક સામાન્ય વ્યક્તિની જેમ પારધીના તીરથી મૃત્યુને પામવાનું. છતાં જો આપણને પણ કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો એ જ સફર છે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ થવાની. જન્માષ્ટમીની સૌને ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. પણ હરે ધેનુ ચારતા આનજો ને હરે ગાતા ગીત, પણ ઓલી પરાય પરાભવની પ્રીત, હે તે તો કેમ રે વિહારી શામળા. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના.